હેલો દોસ્તો, હું છું આપનો દોસ્ત રાફિક અને આજ આપની માટે લાવ્યો છે તદ્દન નવો જ વિડીયો. શું બધી આમ તો આપણે જોઈએ છીએ કે દુનિયાની અંદર ઘણા બધા દેશો બધાની કાંઈક કાંઈક વ્યવસ્થા અલગ અલગ હોય છે. જેમ કે ક્યાંક બહુ અતિશય ગરમી, ક્યાંક અતિશય તડકો પડતો હોય, કે પછી ક્યાંક પર્વતથી ઘેરાયેલો હોય, કે કોઈ કુદરતી સંપત્તિ હોય એની પાસે, અથવા તો કોઈ જંગલોથી ઘેરાયેલો હોય. એવી જ રીતે આજે આપણે એક અલગ જ દેશની વિશે પરિચય જાણીએ. આપણે દુનિયાનો એક એવો દેશ વિશે જાણવો કે જ્યાં મરવાની મનાઈ છે. શું કોઈ એવો દેશ હોઈ શકે કે જ્યાં જન્મ લેવાની કે મરવાની મનાઈ હોય? શું લાગે છે? તો તેનો જવાબ છે હા, એવો દેશ છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં જન્મ લેવાની કે મૃત્યુ થતું જ નથી. એનું નામ છે સ્વાલબાર્ડ. સ્વાલબાર્ડ આર્કટિક મહાસાગરમાં આવેલો એક દ્વીપ છે. અહીં ઠંડીમાં 24 કલાક અંધારું જ રહે છે. આમાં અહીંયાના 76 દિવસ સુધી સતત શિયાળામાં સૂરજ ઉગતો જ નથી. એવી જ રીતે ઉનાળામાં સતત ત્યાં 2 મહિના સુધી સૂરજ ઉગેલો રહે છે, આથમતો નથી. આ એક દુનિયાની ખૂબ જ ઠંડી જગ્યામાં આવેલું દ્વીપ છે. દુનિયાનો આ એક વિચિત્ર દ્વીપ છે. અહીંયા તમે કોઈ પણ વિઝા વગર જઈ શકો છો. અહીંયા ફરવા માટે તમારે વિઝા લેવાની જરૂર પડતી નથી. તેમ છતાં ત્યાંના થોડાક કાયદા તેનું ચુસ્ત પાલન કરવાનું રહે છે. આ દ્વીપ એક પર્યટક સ્થળ છે. અહીંયા માણસ કરતાં વધારે રીંછોની સંખ્યા આવેલી છે. આ દ્વીપમાં કુલ 2500થી વધારે માણસો રહે છે, જ્યારે 3000થી પણ વધારે રીંછોની સંખ્યા છે. એટલા માટે આ દ્વીપમાં ફરવા માટે સાથે બંદૂક રાખવી જરૂરી છે. અહીંયા માણસનું મરવું ગેરકાનૂની છે. માણસની ઉંમર થતાં અને ઘરડા થતાંની સાથે જ તેમને દેશ છોડવો પડે છે. તેવી જ રીતે કોઈ પણ મહિલાએ પ્રેગ્નેન્ટ હોય અને ડિલિવરીના સમયે તેમને પણ દેશ છોડવો પડે છે. અહીં પર આવેલું છે દુનિયાનું સૌથી મોટું ગ્લોબલ સીડ વોલ્ટ, એટલે કે અનાજનું સૌથી મોટું ભંડારણ. અહીંયા 10 લાખથી પણ વધારે પ્રકારના બીજનું ભંડારણ કરવામાં આવ્યું છે. આ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જો કોઈ કારણોસર દુનિયામાં અણુયુદ્ધ ફાટી નીકળે અથવા તો કોઈ આપદા આવી પડે તો અને બધા જ વૃક્ષો નાશ પામે તો અહીંથી અનાજ લઈ અને તેને ફરીથી ઉગાડી અને ફરીથી હરિયાળી કરી શકીએ છે ને. આ વિચિત્ર અને તદ્દન નવો દેશ તમને કેવી લાગી આ માહિતી? કોમેન્ટમાં જરૂર બતાવો.